શરૂઆત કરીએ સમાચારની તો પીપળવા ગીરના સાહસિક યુવા ખેડૂત વનરાજ રામે ગીરમાં પહેલીવાર કાશ્મીરી કેસરની ખેતી કરી સફળતા મેળવી છે। બંધ બારણે ગીર પંથકમાં પહેલીવાર કાશ્મીરી કેસરની ખેતી કરી સફળતા મેળવી છે। આહિર યુવા ખેડૂતે 2023માં કૃષિ સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરીને 400 સ્ક્વેર ફૂટના રૂમમાં આધુનિક ટેકનિકની મદદથી કેસરનું ઉગાડ્યું છે। તો ગીર પંથકનું આ સૌપ્રથમ ફાર્મ છે કે જ્યાં કેસરની ખેતી કરવામાં આવી રહી છે। મારું નામ સંદીપ દેરા છે। હું ગુંદરણ ગામનો રહેવાસી છું। મારે કંઈક નવું કરવું હતું। એક સામાન્ય ખેડૂત છે, મારે નવું કરવું હતું કંઈક, એટલે મારો ભાઈ છે જે મને મળ્યો, એને મેં વાત કરી કે આપણે કંઈક નવું કરીએ। તો એમને મને જણાવ્યું કે આપણે કેસર વાવીએ। એટલે પહેલા તો મને પણ એમ થયું કે કેસર અહીંયા ઉગવું શક્ય છે। એટલે એને કીધું છે કે મારી પાસે આનું નોલેજ છે, તો આપણે બે ભેગા મળી અને કેસરની ખેતી કરીએ। તાલાળા તાલુકાના પીપળવા ગામે વનરાજભાઈ રામ કરીને એક ખેડૂત છે કે જેણે પોતે પોતાનો એગ્રી એન્જિનિયરિંગનો કોર્સ પૂરો કરી અને પોતે એક સ્ટાર્ટઅપ કર્યું છે કેસરની ખેતી માટે થઈને। કેસરનું નામ આવે એટલે પેલું આપણા મગજમાં કાશ્મીર આવે કે કાશ્મીર છે અને કેસર છે, કેમ કે ખેતી કેસરની સૌથી વધુ કાશ્મીરમાં થાય છે। એના ભાગ રૂપે આ જે ખેડૂત મિત્ર છે એને એક ટ્રાયલ કર્યો છે અહીંયા, અને એ ટ્રાયલમાં એને મહત્વની સફળતા પણ મળી છે। કેસરને છે એ ઠંડુ વાતાવરણ જોઈએ, બરાબર, એને 15 થી 17 ડિગ્રી તાપમાન જોઈએ અને ખૂબ વધારે ભેજ જોઈએ, બરફીલા વાતાવરણનો પાક છે। એટલા માટે અહીંયા એને એક પેક હાઉસ ઊભું કર્યું, 35 થી 40 લાખનો ખર્ચો કરી અને 400 ચોરસ ફૂટનું એક સંકલિત ચેમ્બર ઊભી કરીને એ ચેમ્બરમાં અત્યારે કેસરની ખેતી છે એ કરી રહ્યા છે। આખી વાતમાં હું તમને માંડીને વાત કરું તો આમાં મેઇન મગજ મારા કાકા અને કાકી જે અત્યારે હાલ અમેરિકા રહે છે, એ લોકોનો મગજમાં આ પ્લાન આવ્યો કે ભાઈ કેસરની ખેતી આપણે ગમે કરવી શક્ય છે, કંટ્રોલ એન્વાયરમેન્ટમાં કરવી શક્ય છે। તો મને એને વાત કરી કમ્પ્લીટ કે ભાઈ તારો એગ્રીકલ્ચર, હું એગ્રીકલ્ચર ભણેલ છે, તો મને કે તારો એગ્રીકલ્ચરનો વિષય છે તો તારે એગ્રીકલ્ચરને રિલેટેડ આ વસ્તુ છે તો તું કરી શકતો હોય તો આપણે કેસરની ખેતી ભેગા મળી અને કરીએ। ત્યારથી અમને વિચાર આવ્યો, પછી અમે કેસરની ખેતીનું બધું આગળ વધ્યા કરવા માટે। આખું પ્લાનિંગ કરવા માટે અમે પહેલા તો ટ્રેનિંગ લીધેલી છે, ઓનલાઈન ટ્રેનિંગ લઈ અને પછી આ બિયારણ લેવા માટે અમે કાશ્મીર ગયા હતા। કાશ્મીરથી બિયારણ લઈ આવ્યા અને પછી અહીં કોલ્ડ સ્ટોરેજનું આખું સ્ટ્રક્ચર ઊભું કરી આ બધી રીતના ડિટેલથી આપણે કર્યું છે।